નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીની લાયકાતોની માહિતી મેળવીશું. સેક્રેટરી કંપની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે. સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. સેક્રેટરી પાસે લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે તે પ્રમાણે અને તેના કરતાં પણ વધુ લાયકાતો હોય તો તે પોતાની કામગીરી સારી રીતે બજાવી શકે છે. આ જે લાયકાતો છે એ લાયકાતોની અંદર શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે. જે લાયકાતો આ પ્રમાણે છે. શૈક્ષણિક લાયકાત. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જે કંપનીનો સેક્રેટરી છે તેની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપનીની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. પ્રશ્ન પૂછાય કે શૈક્ષણિક લાયકાતની અંદર સેક્રેટરી પાસે કયું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, તો કંપનીના સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપનીની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. બીજી રીતે કહીએ તો કંપનીની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. કંપનીના જે નીતિ નિયમો છે તે પ્રમાણે કંપનીનો સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ, તેને દસ્તાવેજો બનાવવામાં અને કરારો કરવામાં ઘડતરની અંદર મદદરૂપ થાય છે. એ સિવાયની જે ડિગ્રી છે કાયદાની તે અને જે એ ડિગ્રીઓ છે તેને દસ્તાવેજો બનાવવા અને કરારો બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આગળનો મુદ્દો છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. તો જે કંપનીનો સેક્રેટરી છે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જરૂરી છે. હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે જોવાની. શેર હોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. તો કંપનીનો સેક્રેટરી છે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે હિસાબો રાખવાના છે, કાયદા મુજબ રાખવાના છે, સમયસર એની ઓડિટ કરવાની છે, શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે કંપનીના સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય. ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. તો કંપનીનો સેક્રેટરી છે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી, જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા અને કાર્યાલય સંચાલનની અંદર જે વિવિધ પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનના જ્ઞાન જરૂરી છે. 4 નંબરનું છે લાયકાત સભા સંચાલનનું જ્ઞાન. તો કંપનીનો સેક્રેટરી છે તેની પાસે સભા સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. કંપનીની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની વગેરેની સભા ભરવાની હોય છે. આ સભા કરતાં પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે. સભા બોલાવવાની, નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની ધારા અને સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. આજે સભા સંચાલનનું જ્ઞાન છે તો કંપનીના સેક્રેટરીને સંચાલક મંડળ, પછી શેર હોલ્ડરો છે, પછી ડિબેન્ચર હોલ્ડર છે, પછી લેણદારો છે વગેરેની સભા ભરવાની હોય છે. સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી એને અલગ અલગ કાર્ય અને ફરજો કરવાના હોય છે. સભા બોલાવવાની નોટિસ નીકાળવી પડે, અને એજન્ડા તૈયાર કરવા પડે, મિનિટ્સ લખવી પડે, કોરમ, પ્રોક્સી વગેરેની જોગવાઈનું પાલન કરવું જરૂરી છે. એટલે સભા સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે.
પાંચમા નંબરનું છે કે વિવિધ કાયદાઓનું જ્ઞાન. તો કંપનીનો સેક્રેટરી છે તેને વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું જરૂરી છે કે બદલાતા જતા જે સંજોગો છે એની અંદર જે નવા નવા નીતિ નિયમો આવે છે એનું જ્ઞાન કંપનીના સેક્રેટરી પાસે હોવું જરૂરી છે. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે. આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારોનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી સક્ષમ, કાર્યક્ષમ, સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓ દૂર થાય છે. તો કંપનીના સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું લગતું જ્ઞાન હોવું જરૂરી છે, જેથી કંપનીને જે કાનૂની સંભવિત મુશ્કેલીઓ ઊભી થાય છે તે મુશ્કેલીઓથી દૂર રાખી શકે. 6. આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. તો કંપનીનો જે સેક્રેટરી છે તેની પાસે આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, કંપની સમાજમાં અસ્તિત્વ ધરાવે છે, સમાજનો એક ભાગ છે, સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે, સમાજની અંદર છે, સમાજનો એક ભાગ છે, સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહી પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક રાજકીય પ્રભાવ કંપનીને ચોક્કસપણે અસર કરે છે. આગળનો જે મુદ્દો છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. તો કંપનીનો જે સેક્રેટરી છે તેને સાંપ્રત સમસ્યાઓ છે તેનું જ્ઞાન હોવું જોઈએ. વર્તમાન સમયની અંદર જે સમસ્યાઓ ઊભી થાય છે તેથી કંપનીનો સેક્રેટરી માહિતગાર હોવો જોઈએ. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત પ્રવાહોથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસ પ્રતિબંધ તેના કેટલાક સ્થાનિક સંગઠનો કર્યો હતો. આસામની અંદર જે ખનિજ તેલ નીકળે છે તેની નિકાસ ઉપર કેટલાક સ્થાનિક સંગઠનો છે તેને પ્રતિબંધ મૂકેલો. તો આ સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપી ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓથી આગમચેતી રાખે છે. આ જે પરિસ્થિતિ છે, આવી બધી જે પરિસ્થિતિ ઊભી થાય છે તેથી કંપનીનો સેક્રેટરી છે તે સંચાલન મંડળને માર્ગદર્શન આપે છે અને આગમચેતી ઊભી થતી જે સમસ્યાઓ છે તેનાથી માહિતગાર કરે છે. 8 નંબરની લાયકાત છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ. તો કંપનીનો સેક્રેટરી છે તેને અંગ્રેજી ભાષા ઉપર તથા અન્ય ભાષાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. કંપનીના બધા જ કામકાજ અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાનો હોય છે. અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. અંગ્રેજી ભાષાથી વધુ કંપનીનો સેક્રેટરી જાણકાર હોવો જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપનીઓ સાથે પણ કાર્ય કરવાનું હોય છે. તો એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપનીના સેક્રેટરીને હોવું જોઈએ, જેથી વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીને કરારો કરવા માટે મદદરૂપ થાય છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન તો હોવું જરૂરી છે, પણ એ સાથે કંપનીનો વિસ્તાર થાય છે તો વિદેશી સાથે પણ કરારો કરવામાં આવે છે, તો વિદેશી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. જનસંપર્કનું જ્ઞાન. તો કંપનીની સેક્રેટરી જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય
છે. આજે કંપનીનો સેક્રેટરી એટલે જનસંપર્ક, એટલે લોકો સાથે જે અલગ અલગ પક્ષકારો છે એ પક્ષકારો સાથે કામ કરવાનું હોય છે, તેમના જોડે સંપર્ક હોવો જરૂરી છે. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે. આગળનું પોઈન્ટ છે, આગળની લાયકાત છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. તો કંપનીના સેક્રેટરી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, અને એ સિવાય જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એનાથી પણ તે માહિતગાર હોવો જોઈએ. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકારો વિશે વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમ બચે છે. કોમ્પ્યુટરની અંદર જે કામગીરી કરીએ છીએ તે કામગીરીની અંદર આપણે જે કંપનીની અન્ય બાબતો છે, પક્ષકારો વિશેની વિશાળ માહિતી છે એ કોમ્પ્યુટરની અંદર આપણે સંગ્રહ કરી શકીએ છીએ. સમય, સાધન અને માનવ શ્રમ પણ બચાવી શકીએ છીએ. એટલા માટે સેક્રેટરી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં